સીડીએસ જનરલ બિપિન રાવત અને સૈન્યના અન્ય અધિકારીઓનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નિપજતા સમગ્ર દેશમાં શોકનું મોજું જોવા મળી રહ્યું છે. દેશમાં લોકો દ્વારા સીડીએસ જનરલ બિપિન રાવત અને સૈન્યના અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને સૈન્યના અન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત કેન્ડલ માર્ચ યોજી દેશના વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કુબેરનગરના કોર્પોરેટર નિકુલસિંહ તોમર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના કુન્નુરમાં બુધવારે થયેલી હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત 13 લોકોના મૃત્યુ થયા હતા.